હેલો. અરે મેઘા કેમ છે બેટા? અરે કાકા જય શ્રી કૃષ્ણ. અરે બસ એક હેલ્પ જોઈએ છે. બોલો બોલો. હું આ તાર કાકીને મૂકીને એક આઈસ્ક્રીમ ખાવા આવ્યો હતો પણ હવે મારી પાસે પૈસા નથી, મારે પાસે ઓનલાઈન નહીં ચાલતું. હું QR કોડ મોકલું તો પ્લીઝ હવે પેમેન્ટ કરી આપ ને. કરી દઉં, મોકલી દઉં. થેન્ક યુ બેટા. હા. હેલો. હાય મેઘા કેમ છે? અરે વોટ્સઅપ બ્રો. અરે બસ મારે તાર થોડીક હેલ્પ જોઈએ છે. બોલ. હું મારી ગર્લફ્રેન્ડ લઈને બહાર લોંગ ડ્રાઈવ પર આવ્યો હતો અને પેટ્રોલ પતી ગયું છે. તો પ્લીઝ હું તને QR કોડ મોકલું તો પ્લીઝ એમાં પેમેન્ટ કરી આપ ને. કરી દઉં. થેન્ક્સ મેઘા, બાય. બાય. હે હાય બેબ્સ, વોટ્સઅપ? બસ જો તને જ યાદ કરતી હતી. અચ્છા બધું છો, હું તારા માટે છે ને ગિફ્ટ લેવા માટે આવ્યો હતો પણ મારું QR કોડ નથી ચાલતો, પેમેન્ટ નહીં થઈ શકતું. હું તને QR કોડ મોકલું તો પ્લીઝ એક વખત પેમેન્ટ કરી આપીશ? કરી દઉં. ચાલ થેન્ક્સ, બાય. બાય. શું તમારી સાથે પણ આવું થાય છે કે તમારા મિત્રો કે તમારા કોઈ ફેમિલી મેમ્બર તમને કોઈ QR કોડ અથવા તો નંબર પર પેમેન્ટ કરવા માટે કહે છે, પરંતુ આ એક ફ્રોડ પણ હોઈ શકે છે. એટલા માટે જો તમે ચેક કરવા માંગો છો કે જે UPI ID તમને મોકલવામાં આવ્યું છે અથવા તો જે નંબર તમને મોકલવામાં આવ્યો છે એ સાચો છે કે નહીં, તો એ તમે એક સરકારી પોર્ટલ પર ચેક કરી શકો છો. કેવી રીતે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VT ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે અત્યારે આપણે બધાએ UPI દ્વારા જ પેમેન્ટ કરીએ છીએ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને આ જ કારણસર આપણે જે કેશ છે એ રાખવાનું બંધ કરી દીધું છે. અને આટલું જ નહીં, ઘણા લોકોએ ખાસ કરીને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વાપરવાનું પણ બંધ કરી દીધું છે. જો કે આ જે UPI છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તેના કારણે અત્યારે જે ડિજિટલ ફ્રોડ છે એ પણ વધી રહ્યા છે અને લોકો આ ધીરે ધીરે ફ્રોડનો શિકાર પણ બની રહ્યા છે. જો કે લોકો ફ્રોડનો શિકાર ન બને એ માટે સરકાર ઘણી માહિતી બહાર પાડે છે, ઘણી તેમની મદદ કરે છે. એમ છતાં પણ અત્યારે ડિજિટલ અરેસ્ટ જેવા ઘણા બધા ફ્રોડનો લોકો શિકાર થઈ રહ્યા છે. જો કે હવે ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે નાણાકીય છેતરપિંડીને અટકાવવા માટે સરકારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ શરૂ કર્યું છે અને આ જે પોર્ટલ છે તમને સાયબર ક્રાઇમથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે આ પોર્ટલ પર તમે એ તો ફરિયાદ કરી શકો છો કે કોણે તમારી સાથે ફ્રોડ કર્યું છે, પરંતુ ખાસ વાત એ છે કે આ પોર્ટલ પર તમે એ પણ જાણી શકો છો કે આવનાર સમયમાં કે ટૂંક જ સમયમાં તમારી સાથે કઈ વ્યક્તિ ફ્રોડ કરી શકે છે. જો સાવ સરળ ભાષામાં વાત સમજીએ તો જો કોઈ વ્યક્તિ તમને મેસેજ કરે છે કે આ નંબર પર મને પેમેન્ટ કરી દો અથવા તો UPI ID શેર કરે છે અથવા તો કોઈ પણ બીજી રીતે તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશ કરે છે, તો એ બધી જ માહિતી તમે આ પોર્ટલ પર એડ કરી શકો છો અને ચેક કરી શકો છો એટલે કે વ્યક્તિ ફ્રોડસ્ટર છે કે પછી સાચી છે. એટલે હવે તમારે જે બધી માહિતી તમને મળેલી છે એ બધી જ માહિતી આ પોર્ટલ પર તમારે અપડેટ કરવાની છે અને પછી તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે UPI ID પર કે નંબર પર પેમેન્ટ કરવું કે નહીં. હવે પ્રશ્ન એ થાય કે આ બધું ચેક આપણે કેવી રીતે કરવું? તો આ માટે સૌથી પહેલા ગૂગલ પર સર્ચ કરો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે NCCRP અને આ સાઇટને ઓપન કરી લો. હવે ત્યાં તમને ઉપર રજિસ્ટર કમ્પ્લેન્ટ, ટ્રેક યોર કમ્પ્લેન્ટ, રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ અને સાયબર વોલેન્ટિયર્સ જેવા ઓપ્શન દેખાશે. તેમાંથી તમારે રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ પર ક્લિક કરવાનું છે અને પછી જે ઓપ્શન દેખાય છે એમાંથી તમારે ચેક સસ્પેક્ટ પર ફરી એક વખત ક્લિક કરવાનું છે. આટલું કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને જેટલા વ્યક્તિ પર શંકા છે જેને તમે પેમેન્ટ કરવા જઈ રહ્યા છો એ બધાની ડિટેલ તમારે એડ કરવાની છે, જેમ કે એનો મોબાઈલ નંબર, ઈમેલ, UPI ID, બેંક એકાઉન્ટ નંબર, આવી કોઈ પણ માહિતી એડ કરીને તમે તે વ્યક્તિ વિશે જાણી શકો છો. જો વ્યક્તિ તમારી સાથે ફ્રોડ કરવા જઈ રહી છે અથવા તો આ પહેલા પણ કોઈ સાથે તેને ફ્રોડ કરેલો છે તો એની બધી જ ડિટેલ તમને સ્ક્રીન પર મળી રહેશે અને જો એ વ્યક્તિ સારી છે અને તમે તેને આરામથી પેમેન્ટ કરી શકો છો તો નો ડેટા ફાઉન્ડ તમારી સ્ક્રીન પર લખાઈને આવી જશે, એટલે કે તમે આગળ જતા તે વ્યક્તિને આરામથી પેમેન્ટ કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.